શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ સ્વમાન કામાર્ગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળીશું ધાર્મિક કથા, પૌરાણિક કથા, કથા પૂંજન મહાત્મ્ય. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. જો આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. જો મારે આ વિડીયો પૂરેપૂરો જે કોઈ વ્યક્તિ જોશે તેની ભગવાન શ્રી ગણેશજીના, લક્ષ્મીપતિ શ્રી નારાયણ અને કૃષ્ણદેવ રાધેજી તમારી બધી મનોકામના પૂર્ણ કરશે. તો મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ ઉત્પત્તિ એકાદશી વ્રત કથા મહિમા. વૈતરણી એકાદશી સર્વે પાપોને નાશ કરનાર, વૈકુંઠની પ્રાપ્તિ કરનાર. આમ તો કોઈ પણ એકાદશીની વ્રતની શરૂઆત થઈ શકે છે, પરંતુ આ ઉત્પત્તિ એકાદશી, જેમાં એકાદશી મૈયાનો જન્મ મનાવાય છે, ત્યારથી શરૂઆત કરીએ તો ઉત્તમ લાભની પ્રાપ્તિ થાય છે. એવું પણ મનાવાય છે કે ભગવાન શ્રી નારાયણ પોતે જે એકાદશી મૈયાનું રૂપમાં ઉત્પન્ન થઈને જન્મ ગ્રહણ કરીને મૂર નામના રાક્ષસનો મોક્ષ આપ્યો હતો. એટલા માટે આ એકાદશીનો ઉત્પન્ન થયેલી એકાદશી તરીકે ઓળખાય છે. દેવતાઓ દેવ ઉઠી એકાદશી પછી આ એકાદશી આવે છે, જ્યારે એકાદશી મૈયાનો જન્મ મનાવાય છે. માટે આ ઉત્પન્ના એકાદશી દિવસે વૈતરણી વ્રત પણ કરી શકાય છે. હવે આપણે સાંભળીએ ઉત્પત્તિ એકાદશી વ્રતની કથા, ત્યાર પછી સાંભળીશું વૈતરણી વ્રત પણ કથા. બોલો ભગવાન લક્ષ્મીપતિ નારાયણની જય. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે હે માધવ, કારતક માસના વધ પક્ષની એકાદશીનું નામ શું છે? તેનું મહાત્મ્ય શું છે? તે કયા પુણ્ય આપનાર છે અને તેની વિધિ કઈ રીતે છે તે મને કહો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે પાર્થ, સૌ પ્રથમ પહેલાં હેમંત ઋતુના કારતક મહિનામાં કૃષ્ણ પક્ષની એકાદશીનું વ્રત કરવું જોઈએ. દશમી સાંજે દાન કરવું જોઈએ અને રાત્રે ભોજન ન કરવું જોઈએ. એકાદશીમાં સવારે સંકલ્પ નિયમ અનુસાર કાર્ય કરવું જોઈએ. બપોરના સમયે સંકલ્પપૂર્વક સ્નાન કરવું જોઈએ અને સ્નાન કરતાં પહેલાં શરીર પર માટીનો લેપ કરવો જોઈએ. ચંદન લગાવીને સ્નાન કરીને ધૂપ દીપ નિવેદથી ભગવાનનું પૂજન કરવું જોઈએ. રાત્રે દીપદાન કરવું જોઈએ. આ બધા કર્મ પૂર્વક કરવા જોઈએ. એ રાત્રિ ઊંઘ કે સ્ત્રી સ્પર્શ ના કરવો જોઈએ. એકાદશીના દિવસે તથા રાત્રે ભોજન, સત્સંગ આદિ શુભ કર્મ કરવા જોઈએ. આ દિવસે શ્રદ્ધાપૂર્વક બ્રાહ્મણોને દક્ષિણા આપી તેમની જોડે પોતાની ભૂલોની ક્ષમા માંગવી જોઈએ. ધાર્મિક જન્મો શુક્લ પક્ષની, કૃષ્ણ પક્ષની બંને એકાદશીઓ એક જેવી સમજવી જોઈએ. તેમાં ભેદભાવ ના કરવો જોઈએ. માનવો આ રીતે જે ભક્તો એકાદશીનું વ્રત કરે છે તેને શંખ દ્વારા તીર્થ અને દર્શન કરવાથી જે પુણ્ય મળે છે, એકાદશીનું વ્રતના પુણ્ય બરાબર 16માં ભાગનું બરાબર પણ નથી. વ્યતિપાતમાં, સંક્રાંતિમાં તથા ચંદ્ર કે સૂર્યગ્રહણ, દાન આપવાથી અને કૃષિક્ષેત્રમાં સ્નાન કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે, જે પુણ્ય મનુષ્યને એકાદશીનું વ્રત કરવાથી પ્રાપ્ત થઈ જાય છે, જે ફળ વેદ પાઠ બ્રાહ્મણોને 1000 ગૌદાન કરવાથી મળે છે, તેનાથી પણ ઘણું બધું પુણ્ય એકાદશીનું વ્રત કરવા માત્રથી જ મળે છે. ચૈતર શ્રેષ્ઠ બ્રાહ્મણોને ભોજન કરાવવાથી જે પુણ્ય મળે છે, એકાદશીના પુણ્યનાદમાં ભગવાનની બરાબર હોય છે. એકાદશીનું વ્રત કરવાથી જે યજ્ઞ, દાન, તપ આદિ ફળ મળે છે, અન્યથા ફળ મળતું નથી. ત્યારે અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે હે માધવ, તમે આ એકાદશીનું પુણ્યને અને તીર્થોથી શ્રેષ્ઠ તથા પવિત્ર કેમ બતાવ્યું છે? હવે તમે મને વિસ્તારપૂર્વક કહો. ત્યારે ભગવાન શ્રી અર્જુનને કહે છે કે કુંતી નંદન, સતયુગમાં એક મહાભયંકર દૈત્ય હતા જેનું નામ મૂર હતું. તે દૈત્યને દેવતા સહિત ઇન્દ્રને પરાસ્ત કરીને વિજય મેળવીને તેમને તેના સ્થાન પરથી પાડી દીધા.
સંયુક્ત કરી દીધા હતા. ત્યારે દેવરાજે મહાદેવને પ્રાર્થના કરી કે હે ભોળાનાથ, અમે બધા દેવતાઓ મૂળ દૈત્યની દુઃખી થઈને મૃત્યુલોક પોતાનું જીવન વ્યતીત કરી રહ્યા છીએ. અન્ય દેવતાઓએ હાલત તો વર્ણન પણ કરી શકતો નથી, પરંતુ તમે કૃપા કરીને આ મહાન દુઃખથી છુટકારો કોઈ ઉપાય બતાવો. ત્યારે ભોળાનાથે કહ્યું કે હે દેવરાજ, તમે ભગવાન વિષ્ણુની પાસે જાઓ. ઇન્દ્ર અને અન્ય દેવતાઓ મહાદેવના વચનો સાંભળીને ક્ષીરસાગરમાં પોઢેલા ભગવાન નારાયણની પાસે આવ્યા. નારાયણ પાસે આવે છે શૈયા પર બિરાજમાન ભગવાન નારાયણ ચતુર્ભુજન રૂપ ધારણ કરેલા, શંખ ચક્ર ગદાધાર કરેલા બિરાજમાન હતા. તેમને જોઈને દેવતાઓ સહિત ઇન્દ્રદેવ સ્તુતિ કરી. દેવતાઓને દેવ, તમે સ્તુતિ કરવા યોગ્ય છો, તમને વારંવાર પ્રણામ છે. દૈત્યોના સંહાર કે મધુસૂદન, તમે અમારી રક્ષા કરો. હે જગતનાથ, અમે સમસ્ત દેવી દેવતાઓ ભયભીત થઈને તમારી શરણે આવ્યા છીએ. હે શરણાગત વત્સલ, અમારી રક્ષા કરો. આમ સમયે એ દૈત્યો અમને સ્વર્ગમાંથી કાઢી મૂક્યા છે. અમે બધા દેવતાઓ પૃથ્વીલોક ઉપર વિચરણ કરી રહ્યા છીએ. હવે તમે અમારી રક્ષા કરો. આ રીતે દેવરાજ ઇન્દ્રની સ્તુતિ પ્રસન્ન થઈને દેવતાઓએ કરુણાપૂર્વક વાણી સાંભળીને શ્રી નારાયણ બોલ્યા, હે દેવતાઓ, તે કયો દૈત્ય છે જેણે દેવતાઓને જીતી લીધા છે? ભગવાનના આ અમૃતરૂપી વચનો સાંભળીને ઇન્દ્રદેવ બોલ્યા, હે પ્રભુ, પ્રાચીન સમયના નાળીજંગ નામનો એક દૈત્ય હતા. આ દૈત્યની બ્રહ્મા વચનથી ઉત્પત્તિ થઈ હતી. એ દૈત્યના પુત્રના નામ મોર છે. તેની રાજધાની ચંદ્રાવતી છે અને નગરીમાં તે મોર નામનું દૈત્ય વાસ કરે છે, જેણે પોતાના બળથી સમસ્ત વિશ્વને જીતી લીધું છે અને બધા દેવતાઓને દેવી લોકમાંથી કાઢીને ઇન્દ્ર, અગ્નિ, યમ, વરુણ, ચંદ્ર, સૂર્ય આદિને લોકપાલન બનાવી નાખ્યા છે. તે સ્વયં સૂર્ય બનીને પૃથ્વી પર તપે છે અને સ્વયં જ મેઘ બનીને જળ વર્ષા પણ કરે છે. તેથી તે બળવાન ભયાનક દૈત્ય, તમે અમારા સૌની રક્ષા કરો. ઇન્દ્રના આવા વચન સાંભળીને ભગવાન શ્રી હરિ બોલ્યા, હે દેવતાઓ, હું અમારી શત્રુઓને શીઘ્ર સંહાર કરીશ. હવે તમે ચંદ્રાવતી નગરીમાં જાઓ. આ રીતે ભગવાન વિષ્ણુ દેવતાઓની સાથે ચાલ્યા. એ સમયે દૈત્યપતિ મોર અનેક દૈત્યોને સાથે યુદ્ધભૂમિમાં ગરજી રહ્યા હતા. યુદ્ધ પ્રારંભ થતાં જ અસંખ્ય દાનવ અને અસંખ્ય શત્રુ ધારણ કરેલા દેવતાઓ સાથે યુદ્ધ કરવા લાગ્યા. પરંતુ દેવતાઓ દૈત્યોની આગળ એક ક્ષણ પણ ટકી ન શક્યા. ત્યારે ભગવાન વિષ્ણુ પણ યુદ્ધભૂમિમાં આવી ગયા. જ્યારે દૈત્યોને ભગવાન વિષ્ણુની યુદ્ધભૂમિ જોયા તો એમના પર અસ્ત્રો શસ્ત્રો પ્રહાર કરવા લાગ્યા. ભગવાન નારાયણ દૈત્યોની, અસુરોની શક્ર અને ગદાથી નષ્ટ કરવા લાગ્યા. યુદ્ધમાં અનેક દાનવ સદાને માટે સૂઈ ગયા, પરંતુ દૈત્યો રાજા મૂર ભગવાનની સાથે નિશ્ચલ ભાવથી યુદ્ધ કરતા રહ્યા. ભગવાન વિષ્ણુ મોરને મારવા માટે જે શસ્ત્રો પ્રયોગ કરતા તે બધા તેમના જે તેજથી નષ્ટ થઈ જતા પુષ્પની સમાન પડવા લાગતા. અનેક શસ્ત્રો પ્રયોગ કરવા છતાં પણ ભગવાનની તે મૂળ રાક્ષસને જીતી ન શક્યા. ભગવાને દૈત્ય જોડે દેવતાઓને માટે સહસ્ત્ર વર્ષ સુધી યુદ્ધ કરવા રહ્યા, પરંતુ એ દૈત્યનું જીતવું શક્ય ન હતું. અંતમાં ભગવાન વિષ્ણુ શાંત થઈને વિશ્રામ કરવાની ઈચ્છાથી બદ્રી આશ્રમ ચાલ્યા ગયા. એ સમયે 38 ક્રોશ લાંબી એક દ્વારવાળી હેમંત નગરી ગુફામાં શયન કરવાની ઈચ્છાથી ભગવાને તેમાં પ્રવેશ કર્યો. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હે પાર્થ, મેં ગુફામાં શયન કર્યું ત્યારે દૈત્ય પણ મારી પાછળ ચાલ્યો આવ્યો અને શયન કરતા જોઈ મને મારવા માટે તૈયાર થયો. તે દૈત્ય વિચારવા લાગ્યો કે હું આજે મારા શિર શત્રુને મારીને સદૈવને માટે નિષ્કંઠ થઈ જઈશ. અને એ સમયે ભગવાન નારાયણના દેહમાંથી એક અત્યંત સુંદર કન્યા દિવ્ય વસ્ત્ર ધારણ કરીને ઉત્પન્ન થઈ હતી. દૈત્યની સામે આવીને યુદ્ધ કરવા લાગી. તે દૈત્ય આશ્ચર્ય વિચારવા લાગ્યો કે આવી બળવાન કન્યા ક્યારે ઉત્પન્ન થઈ ગઈ. દૈત્ય લગાતાર એ કન્યા સાથે યુદ્ધ કરતો રહ્યો. થોડો સમય વ્યતીત પછી
કન્યાએ ક્રોધમાં આવીને તે દૈત્યને અસ્ત્રો શસ્ત્રો ટુકડા કરી નાખ્યા. એ કન્યાએ દૈત્યના રથને તોડી નાખ્યો. ત્યારે દૈત્ય મહાન ક્રોધ કરીને તેની સાથે મલ્લયુદ્ધ કરવા લાગ્યો. કે કન્યાએ તે દૈત્યને મારી મૂર્છિત કરી દીધો. તેના ઉઠવા પર તેનું મસ્તક કાપી નાખ્યા. મસ્તક કાપતા જ તે દૈત્ય પૃથ્વી પર ઢળી પડ્યો અને મૃત્યુ પામ્યો. અન્ય સમસ્ત દાનવો પોતાના રાજા દૈત્ય મોરની આવી હાલત જોઈને પાતાળ લોક ચાલ્યા ગયા. જ્યારે ભગવાન વિષ્ણુની નિંદ્રા તૂટી તો તેઓએ દૈત્યોને મૃત્યુ પામેલા જોઈને અત્યંત આશ્ચર્ય પામ્યા. વિચારવા લાગ્યા કે દૈત્યને કોણે માર્યો. ત્યારે કન્યા ભગવાનની પાસે ઊભેલી હાથ જોડીને બોલી, હે પ્રભુ, આ દૈત્ય તમને મારવા તૈયાર હતો ત્યારે મેં તમારા શરીરમાંથી ઉત્પન્ન થઈને આ દૈત્યનો વધ કર્યો છે. ત્યારે ભગવાન નારાયણ કહે છે કે કન્યા, તે આને કેવી રીતે માર્યો જેને પણ હું પણ પરાજિત કરી શકતો ન હતો. હવે હું તારી ઉપર અત્યંત પ્રસન્ન છું. ત્રણેય લોકના દેવતાઓને સુખી કર્યા છે. તેથી તું તારી ઈચ્છા અનુસાર વરદાન માંગ. ત્યારે કન્યા બોલી, હે પ્રભુ, આજે હું તમારા શરીરમાંથી ઉત્પન્ન પામી છું અને આજે એકાદશીની તિથિ પણ છે. તો મને વરદાન આપો કે જે મારું એકાદશીનું વ્રત કરશે તેના સમક્ષ પાપ નષ્ટ થઈ જાય અને અંતમાં સ્વર્ગલોક જાય અને મારા વ્રતનું અડધું ફળ રાત્રિનું મળે અને એનું અડધું ફળ એક સમય ભોજન કરનારને મળે. જે મનુષ્ય ભક્તિપૂર્વક મારું વ્રત કરે છે નિશ્ચય વિષ્ણુ લોકની પ્રાપ્તિ કરી શકશે. કૃપા કરીને મને આ વરદાન આપો. જે મનુષ્ય મારા દિવસ તથા રાત્રે એકવાર ભોજન કરે તે ધન ધાન્ય ભરપૂર રહે. આ સાંભળીને ભગવાન નારાયણ તે કન્યાને કહે છે કે હે કલ્યાણકારી, એવું જ થશે. મારા અને તારા ભક્ત એક જ હશે અને અંતમાં વૈકુંઠ ધામની પ્રાપ્તિ અવશ્ય કરશે. મોક્ષની પ્રાપ્તિ અવશ્ય થશે. જે આજનું વ્રત પાલન કરે છે હે કલ્યાણી, એકાદશીના દિવસે ઉત્પન્ન થયેલી માટે તારું નામ એકાદશી થશે. જે મનુષ્ય તારા દિવસે વ્રત કરે છે એના સમક્ષ પાપ જળ મૂળમાંથી નષ્ટ થશે. અંતમાં મુક્તિનો અધિકારી બનશે. તું તારા માટે હવે ત્રીજ, આઠમ, નોમ પછી 14થી પણ અધિક પ્રિય. તારા વ્રતનું ફળ બધા તીર્થો ફળ પણ મહાન થશે. આવું કહીને ભગવાન અંતર ધ્યાન થઈ ગયા. એકાદશી પણ ભગવાનના ઉત્તમ વચનો સાંભળીને અતિ પ્રસન્ન થયા. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે અર્જુન, બધા તીર્થો દાન વ્રતનો ફળની એકાદશીનું વ્રત ફળ સર્વશ્રેષ્ઠ છે. હું એકાદશીનું વ્રત કરનાર મનુષ્યોને શત્રુઓને નષ્ટ કરી દઉં છું અને એમને મોક્ષ આપું છું. હે અર્જુન, આમ મેં તને એકાદશી વ્રતની ઉત્પત્તિ વિશે બતાવ્યું છે. એકાદશીનું વ્રત સમસ્ત પાપોને નષ્ટ કરનાર છે, સિદ્ધિ આપનાર છે, અશ્વમેઘ યજ્ઞ સમૂહ પુણ્ય આપનાર છે. જે મનુષ્ય આ રીત દેવશીના આ મહાત્મય સાંભળે છે, વાંચે છે, જે તે પોતાના કરોડો કુળની સાથે અવશ્ય વૈકુંઠમાં વસે છે. જે મનુષ્ય એકાદશીનું મહાત્મય સાંભળે છે તેના બ્રહ્મા હત્યા વગેરે મોટા પાપ પણ નષ્ટ થઈ જાય છે. એમાં કોઈ સંશયને સ્થાન નથી. ત્યારે ભગવાન કૃષ્ણ બોલ્યા કે હે અર્જુન, આ સાંભળીને બ્રહ્મ હત્યા વગેરે મોટા પાપ નષ્ટ થઈ જાય છે. એમાંય કોઈ સંશય નથી. સઘળા પાપોને નાશ કરનાર એકાદશીના જેવું બીજું કોઈ પણ વ્રત નથી. એકાદશી તે વ્રતનો રાજા સમાન છે, મહાપુણ્ય આપનાર છે. આ રીતે ભવિષ્યોત્તર પુરાણમાં ક્રાંતિ બંધની એકાદશી ઉત્પત્તિ એકાદશીનું મહાત્મ્ય કહેલું છે. બોલો ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણની જય. મિત્રો, આપણે સાંભળી ઉત્પત્તિ એકાદશી વ્રત કથા. હવે આપણે સાંભળીએ પિતૃ મોક્ષ આપનારી ભીષ્મ પિતા દ્વારા કહેવામાં આવેલી બેતરણી વ્રતની કથા, જે આજથી શરૂઆત થાય છે. આ વ્રત કરવાથી સમસ્ત પિતૃઓને મોક્ષ પ્રાપ્ત થશે. જે વ્રતનો મહિમા કથા આપણે સાંભળી. કાર્તક માસના વધ પક્ષની એકાદશીના દિવસે વેતરણી વ્રત કરવાનું છે. હે માંદ્રીમાં ભવિષ્ય પુરાણમાં વચન છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે બાણ શૈયા પર સૂતેલા ભીષ્મ પિતાએ ધર્મરાજ યુધિષ્ઠિરને પૂછ્યું કે હે ધર્મયજ્ઞ,
હે પિતામાં, જે વ્રત કરવાથી શત્રુ અથવા પુરુષ હર કોઈ યમલોક જોવા ન પડે, તે શોક ન કરવો પડે તેવું વ્રત કૃપા કરીને મને કહો. આ સાંભળીને ભીષ્મ પિતાએ રાજા યુધિષ્ઠિરને કહ્યું કે હે રાજન, કાર્તિક વધની એકાદશીના વેતરણી વ્રત કરવાથી મનુષ્ય સુખી થાય છે. તેને યમ દર્શન કરવું પડતું નથી, શોક કરવો પડતો નથી. ત્યારે ધર્મરાજ યુધિષ્ઠિર ભીષ્મ પિતાને પૂછે છે કે હે પિતામાં, હે પ્રભુ, એ મહાન ફળ આપનારી એકાદશીનું વ્રત કયા પ્રકારથી કરવું જોઈએ તે મને કહો. ત્યારે પિતામાં ભીષ્મ કહે છે કે હે રાજા યુધિષ્ઠિર, કાર્તિક પદની એકાદશીના દિવસે પવિત્રથી નિયમ લેવો તે વેતરણી એકાદશી કહેવાય છે. 10મી તિથિ નકોડો ઉપવાસ કરીને બીજા દિવસે ઉપવાસ કરવો, એટલે કે 10મી તિથિ સાંજે જ પછી બની શકે છે તો કંઈક અન્ન કે જળ લેવું નહીં. એવી રીતે બીજા દિવસે પણ વ્રત કરવું. આ વ્રત આખા વર્ષનું ફળ દેનારું છે. મધ્યવહન કરતે સ્નાન કરીને મધ્યાહન વખતે નિત્ય કર્મ સમાપ્ત કરવા. રાતે કાળી ગાય લાવીને વિધિ તેમની પૂજા કરવી. એ ગાયને લીપેલી પૃથ્વીમાં પૂર્વભૂમિ ઊભી રાખવી. પછી આગલા પગથી આરંભીને પાછા પગ સુધી પૂજા કરવી. ગાયના પૂંછડાની પણ પૂજા કરવી. પૂંછડું પકડીને શાસ્ત્રો વિધિથી પિતૃ તર્પણ કરવું. શક્તિ પ્રમાણે સુગંધિત જળ વડે પગને શિંગડાને ધોવા. તે પુરાણ મંત્ર ભણીને સ્નાન, સુગંધિત ચંદન અને પુષ્પ વડે ભક્તિથી વિધિ પ્રમાણે ગાય માતાની પૂજા કરવી. ત્યારબાદ ધૂપ દીપ નિવેદાદી પૂજન કરવું. કહેવું કે હે ગાય માતા, હું આપની કૃપા કરી અપવિત્ર વગેરે ભયંકર વનોના તથા વેતરણી નદીને તરી જઈશ માટે આપને નમસ્કાર કરું છું. એમ પ્રાર્થના કરી આ એકાદશીના દિવસે વ્રત કરવાથી વેતરણી નદી તરવામાં શ્રમ પડતો નથી, માટે જ એનું આ નામ વેતરણી એકાદશી પડેલું છે. ગરુડ પુરાણમાં આ વેતરણી નદીનો ઉલ્લેખ છે. ત્યારે બાદ ગાય માતાને ફરી પ્રાર્થના કરવી કે હે ગૌદેવી, આપ સર્વે આનંદ આપો છો અને દેવતાઓને પણ પ્રિય છો, માટે આ દિવસનો સ્વીકાર કરો, મારી રક્ષા કરો. આ રીતે બોલીને દીપદાન કરવું. મંત્ર ભણીને દેવો કરવું કે આ વસ્ત્રથી ગાય માતાને પ્રસન્ન થાવ. એમ કહીને ગાય માતા ઉપર વસ્ત્ર ઓઢાડવું. કાર્તક માસની 4 માસ સુધી કોઈ પણ નિયમ લેવું. ચાહે 4 માસ સુધી ચોખા ખાવા, 4 માસ સુધી સતત દૂધ પાક ખાવો, ચાહે કોઈ પણ ભોજન કરીએ એ પ્રમાણે. ત્યારબાદ જ્યારે વરસ પૂર્ણ થાય એટલા માટે ગાય, ગુરુ અને પોતાને માટે એમ 3 ભાગ કરતા રહેવું. તેમાંથી હે સુરભેગ, આપ નિવેદ લ્યો એમ કહીને એક ભાગ ગાયને ખવડાવવાનો, બીજો ગુરુને આપવો અથવા કીડિયારું પણ પૂરી શકાય છે અથવા વડીલોને આપી શકાય છે, ત્રીજો પોતે ખાવો. આ રીતે આખું વરસ નિયમ લેવો. એવી જ રીતે 12 માસ સુધી મહિને આ વ્રત કરાય છે. જ્યારે પણ એકાદશી આવે, વરસ પૂરું થાય ત્યારે ઉત્થાપન કરવાનું હોય છે. ગાદલાવાળી મોટી સૈયા તૈયાર કરાવી. વાસરડાની દૂજણી ગાય તૈયાર રાખવી અથવા ગાયની મૂર્તિ પણ ચાલે અત્યારે સમય પ્રમાણે. ત્યારબાદ મંત્ર ઉચ્ચાર કરીને ભક્તને ગાય પૂજન કરી સઘળું ગુરુને આપી બ્રાહ્મણોને કે દાન કરી ક્ષમા માંગવી. મંદિરમાં પણ દાન કરી શકાય છે. વેતરણી વ્રતની સમાપ્તિ માટે કુટુંબવાળા બ્રાહ્મણને 1 ભાર લોઢું અને રૂ આદિનું પણ દાન કરી શકાય છે. આ વ્રત પ્રભાવથી સ્ત્રી પુરુષ હર કોઈ વ્રત કરનાર આ લોકમાં ઘણા વખત સુધી રાજ્યનું સુખ ભોગવી શકે છે, અંતે સ્વર્ગમાં પૂંજાય છે. આ રીતે કાર્તક માસ વધની એકાદશીનું વર્ણન ભવિષ્યતર પુરાણમાં વેતરણી વ્રત તરીકે ઉલ્લેખ છે. આવું છે. આ ઉપદી કે ઉત્પન્નતા એકાદશી દિવસે વેતરણી વ્રત પણ કરી શકાય છે. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. હરે રામ હરે રામ, રામ રામ હરે હરે, કૃષ્ણ કૃષ્ણ હરે હરે. બોલો ભગવાન શ્રી લક્ષ્મીપતિની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.